હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપ સૌનું મારા ખેતીના વ્લોગમાં। આજે તો આપણે સવારથી જ કામની શરૂઆત કરી દીધી છે। ચાલો જોઈએ ખેતરમાં શું ચાલી રહ્યું છે। ગામડાની શુભ સવાર એકદમ મનને શાંતિ અપાવે એવી હોય છે। આપણે આવી ગયા ફુલાવરમાં સાતીડું આંકવા માટે। સાતીડું આંકી અને આપણે ચરક અને ખાતર નાખવાનું છે। વરસાદ આવ્યો એટલે આપણે આવી ગયા ફુલાવર કાપવા માટે। વરસાદના કારણે હજુ પણ ફુલાવરમાં નુકસાન થાય છે। બપોર પડી ગઈ હતી તો આપણે આજે મેગી બનાવવાની હતી એટલે આપણે ટમેટા ડુંગળી અને મરચાં સુધારી નાખ્યા। પછી આપણે મેગીને બફાવા મૂકી દીધી અને પછી એમાં ટમેટાને એનો વઘાર નાખી ને પછી મેગી નાખી ને આપણે ચેડવી દીધી। થોડી વાર રહીને મેગી થઈ ગઈ કમ્પ્લીટ। તમે બધા કોમેન્ટ કરજો કેવી મેગી બની એમ। જો સારી બની હોય તો મને ઓર્ડર આપજો પાછા। ખાઈ પીને આપણે આવી ગયા મરચાં વીણવા। જુઓ મરચાંના છોડ આવા લાગે છે, મરચાં આવી ગયા એટલે। તમને બધાને એવું લાગતું છે કદાચ કે આ ભાઈ વિડીયો ઉતારે છે અને દાડિયા કરીને મહેનત કરાવે છે, તો એવું નથી। હું પોતે જ મહેનત કરું છું, કારણ કે સમયથી પહેલાં અને નસીબથી વધારે કંઈ નથી મળતું। એક જ વસ્તુ એવી છે મહેનત, કે એનાથી બધું મળી જાય છે। સાતીડું આંકીને આપણે પછી આવી રીતે ખાતર અને ચરક નાખી દીધું અને આજનો દિવસ થઈ ગયો કમ્પ્લીટ। તો આજ માટે આટલું જ। તમને બધાને મારો વ્લોગ્સ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને ફોલો કરજો। બધાને જય જવાન જય કિસાન।